તો કેમ છો બધા મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે કેટલા દિવસ પછી આજે બ્લોગ બનાવી છે। તો મિત્રો આપણે બોર્ડની પરીક્ષા થઈ ગઈ છે ખતમ। તો આપણે બધા 4-5 મિત્રો સાથે આપણે ફરવા જવાનું છે દ્વારકા। તો મસ્ત પેકિંગ થઈ ગયું છે। હવે થોડોક નાસ્તો અને એ બધું મમ્મી બનાવે છે। પછી આપણે જવાનું છે સરથાણા જગત નાકા, ત્યાંથી આપણે બેસવાનું છે દ્વારકાની બસમાં। તો કાંઈ નહીં, ચાલો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને ઘડી લઈને મળું। છે પૌવા બટેકા અને પૂરી। સવારે ચા પૂરી ખાઈ લેવાય ને રાતના ભૂખ લાગે તો પૌવા બટેકા ખાઈ લેવાય। આપણે પહોંચી ગયા છીએ બસવાળી જગ્યાએ। અહીંયાથી આપણે જવાનું છે દ્વારકા। આવી ગયા છે। આ છે મારો મિત્ર રવિ। આ છે આપણો મિત્ર રવિ। બાજુમાં 2 મિત્ર છે અને આ આપણી બસ છે, આખી ખાલી બસ છે, આખી ચાર્જિંગ વોટર છે ને। તો મિત્રો બસમાં તો બેસી ગયા છે પણ બસ ઉપડતી નથી, હજી વાર લાગશે એમ કહે છે મિત્રો। આપણી બસ ફાઇનલી ઉપડી ગઈ છે। ચલો જય દ્વારકાધીશ। અમે પાછના ભૂખ લાગી ગઈ તો બટેકા ખાવા લાગ્યા છીએ અને પોગી ગયા છીએ અત્યારે કામરેજ 4 રસ્તા। તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં છેલ્લે લગી। મિત્રો આપણે આ ખાવા બેસી ગયા છીએ અને આપણે કદાચ અંકલેશ્વર વટી ગયા છે। મિત્રો આ છે મારો દોસ્તાર, આ છે અને હું એક છું અને પાછળ એક છે। અમે 4 જણ જાય છીએ દ્વારકા મિત્રો સાથે। મિત્રો હોટલે ઊભી રહી ગયા છે, આ હોટલ છે। બધા ફોટા પાડે છે। આ છે હોટલના આપણા 3 મિત્રો છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા અને વડોદરા હોટલે ઊભી રહી ગયા છીએ અને આ આપણા બધા મિત્ર આપણે જઈએ છીએ અને અત્યારે ફોટો પાડે છે બધા। જો આ હાઈવે છે। તો મિત્રો અત્યારે બેસી ગયા છીએ અમે પૌવા બટેકા ખાવા, વેફર છે, આમાં પૂરી છે। તો ચાલો અમે બિસ્કિટ તો દેખાઈ લઈએ। આ જો બિસ્કિટ છે અહીંયા બધા અત્યારે મિત્રો મસ્ત ખાઈને પાછા સોફામાં બેસી ગયા છીએ। હવે વડોદરા વટી ગયા છે મારા ખ્યાલથી। જો ટ્રાફિક કેટલું બધું છે, આ ટ્રાફિકમાં મારા ખ્યાલથી કલાક હોઈ જાય, ઘણું ટ્રાફિક છે गाइस। ट्रैफिक है तो बस बाका जी की बुलाई ठेठ लंबी लाइन से हम जो અમે અડધો કલાકથી ટ્રાફિકમાં ફસાણા તે હજી ટ્રાફિકમાંથી બહાર નથી નીકળ્યા। ટ્રાફિક તો હજી છે જ તે, તો ક્યારે બહાર નીકળશું ખબર નહીં। અડધો કલાકથી અમે ટ્રાફિકમાં જ છીએ હજી। હા બોલ। ઊંટ જ છે, જો નકરા ઊંટ છે રવિડા, નકરા ઊંટ જ છે એટલે ટ્રાફિક થતું લાગે। ટ્રાફિકમાંથી નીકળી ગયા, બસ ઉપડી ગઈ છે। હાલો હવે અમે લોકો સુઈ જઈએ, ત્યારે બીજો સ્ટોપ લે ત્યારે તમને હું મળું। ફૂલડા ચડાવે છે। તો ગાઈસ ટોલ નાકો આવ્યો છે ને આ ટ્રક વાળો કારનો ટીણું કરે છે, ખબર નહીં કયો હોય। ટોલ નાકો આવ્યા છે।
મિત્રો નકરું છે નકરું. ત્રીજો હોલ છે અને અમે ચા પીવા ઉભા રહી ગયા છે. એનીમાં ધુમ્મસ ઇન્સર્ટ કરીને આવ્યો એમ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે દ્વારકા અને બસમાંથી ઉતરી ગયા છીએ અમે. હવે હોટલ આશ્રમ ગોઠશું મેં બધા. મેં હોટલ બુક કરાવી લીધો છે. આ બધા જો નાગોડિયા હવે એક નાવા ગયો છે અને અહીંયા છું મેં મારો ફોન ચાર્જિંગમાં નીકળી ગયો છે. હાલો હું બીજા બ્લોગમાં મળું. બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ શેર કરતા રહેજો.